આપણે જે નામ ને પામવાનું છે ભાઈ, નામ રૂપ ને ગુણ ભાઈ, નામયની રૂપયની ગુણયની, અને આપણે પામવાનું કોને છે? નિર્ગુણ ભાઈ. નામય નથી, રૂપય નથી ને કોઈ આકારય નથી, નિરાકાર વસ્તુ છે, એને આપણે પામવાનું છે. પોતે પોતાનો શબ્દ ઘડેલો હોય તો ભલે ની હું એમ કહું કે આખો ખટારો ભરીને શબ્દ નો હોય ભાઈ, પણ એમાંથી તમે તમારો શબ્દ લઈ લ્યો તો એ ડાઈવર ખટારો એ બધું આવતું ભાઈ, પણ તમારો ઘડેલો હોવો જોઈએ તો કામનું. આ ઘડેલો છે કે કૃષ્ણ પરમાત્મા 16 કળા લઈને આવ્યા, પણ એ 16 કળા એ શબ્દ ને ઘડેલો હતો. પછી આ પાંડવો ને કરવો 18 જમણ નું યુદ્ધ આલ્યું, એમાં ઓલો બબરીક હતો ને એની પાસે ઘડેલો શબ્દ હતો, તેને ખબર હતી, એનું મસ્તક હતું કે એને કે ભગવાન એ કે તમે ભલે મારું શીર કાઢી નાખ્યું, પણ એ કે હવે આ મારે 18 જમણ યુદ્ધ જોવાનું છે. હવે એમાં એને 18 જમણ ના યુદ્ધમાં બબરીક હતો, એને એકને ખબર હતી કે આ જે કઈ બધા કોક ભીમ કે મેં માર્યા, અર્જુન કે મેં માર્યા, સહદેવ કે મેં માર્યા, ગુરુદ્રોણ કે મેં માર્યા, ભીષ્મ પિતા કે મેં માર્યા, બોલો બેબ્રિક દાંત કાઢે ખડખડ એ કે આ છે બધા મૂર્ખા ગાંડીના, એ કે આ કૃષ્ણના સક્રય બધાને મારી નાખ્યા. કોઈ માર્યા? કૃષ્ણનું સક્ર હતું કે કૃષ્ણ એ કીધું કે એક વાર મારું 56 કોટી યાદવો સેના, 56 કોટી એ દુર્યોધન લઈ ગયો, ને એક વાર કૃષ્ણ કે હું એક જ દી, અને એ શસ્ત્ર તો હું ઉપાડી ભાઈ, મને જેને લઈ જાવ હોય ખાલી હું એનો રથ હાકી. અર્જુન ને કૃષ્ણ ભગવાનને માગ્યા કે પ્રભુ તમે મારે આવો, ને દુર્યોધન કે લે છે અર્જુન મૂર્ખો, એ કે કૃષ્ણને લઈ ગયો ને આ 56 કોટી યાદવનું સેના તો એ કે મને દીધું, એ કે શું હું લઈ જાઉં, પણ ઓલાને સક્રમ હોય આનું શું આવે? બોલો કૃષ્ણ કાળનો કાળ હતો. હા ભાઈ, એમ શબ્દ છે બ્રહ્મ કાળનો કાળ છે, પણ જે ગુરુ એ બતાવ્યો ને ઈ કયો ભાઈ, જે ઓલા ખંડિત છે બધા, ગુરુ એ બતાવ્યું અખંડ છે, તમારો ઘડેલો હોય એટલે મેકોઈ જાય, મેકોઈ જાય ભાઈ. તમારું ઘડતર હોવું જોઈએ એમાં, કારણ કે પૂર્વ જન્મની આંધળી મારા ગુરુએ આપી, બતાવી ને ભાઈ, પૂર્વ જન્મની આંધળી હતી મારા ગુરુએ આપી. એ કે ગુરુ શરણ રજ આળતા મારે મટી ગઈ સર્વે. હવે આનું આઝણ આજે ને તો જાય મટે, નકર જે ગુરુ શરણ થી ઉપદેશ લઈ લીધે મહાન નથી, પણ એમાં તમારી મહેનત છે તો એ પ્રગટ થાય. પ્રગટ થાય એટલે તમે બોલશો એ થાય, તરત તમને તકલીફ. એટલે આ તો હું બોલું તા થઈ જાય, એનું કારણ હું આ કે હું જે બોલું એ થઈ જાય, એનું કારણ હું એ તમારું ભજન ભાઈ. ભજન વસ્તુ એવી છે તમે બોલો એ થાય, પણ ભજન છે પછી આપણે એમાં આધીનતા આવતી, સહનશીલતા આવતી, દયા, બંદગી, ગરીબી, આ બધા સંતોના લક્ષણો છે. સંતો છે ભગવા પહેરેથી કઈ ભગવા પહેરેથી ભગવાન નો થઈ જાવ ભાઈ. જટા વધારીએ તો જોગી નો બની જવાય, પછી આ ટીલા તાણી નાખીએ તો એનાથી યોગ નો વધે. એ બધું આપણા દેહમાં છે ભાઈ, કારણ કે જટા વધારે કે જોગી કહાવે ભાઈ, અંગ લગાવે ભભૂતા, દમડી કારણ દેહ ચલાવે, જોગી નથી પણ એ સગધૂતા છે ભાઈ. આપણે આ દેહને ચલાવવા માટે થી અને કોકને મારી કૂટી ખાવા, તો પછી આપણો દેહ હાલે ત્યાં સુધી મહેનત કરીને ખાવ ને આપણા રહેવાનું તો ખરું ભાઈ. હે એટલે એ કે જાગ જાગ મને ક્યું સુતા, જાગ્રત નગરીને સ્વર નો લોટે, જખ મારે જમતા. આપણે જાગી જાવ એમાં નામમાં. આપણા હાથને હું આપણે કામ કરતા હોય તો આપણા હાથ તો કામ જ કરતા, આપણા મુખ ને શું છે ભાઈ, કારણ કે મુખ છે આ વિના નેણે, વિના નેણે દીદાર છે, વિના જીભરડીએ તૃપ્તિ થાય એવું નામ સ્મરણ છે ભાઈ. નામ સ્મરણ કેવું છે? શ્વાસો શ્વાસ. એ કે શ્વાસે શ્વાસે સુમિરન ચલે નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. ના કોઈ મંત્ર નથી, મંત્ર ની જરૂર નથી ભાઈ, પણ આવું ગમન કોનાથી થાય? એ કે કર શ્વાસ કી સુમિરન જપી લે અજંપા જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરી લે તો સોહમ આપવા. એ કે સોહમ ને પરોવી લે પવનમાં, બાંધી લે મેરુ ને સુમેર.
એ કે બ્રહ્મગાંઠ ને જો રુદિય ધરી લે ઈદ માળા ફેર, માળા હે નિજ નામ કી ફેરેંગા કોઈ દાસ, 84 ભટકે નહીં કટે કર્મ કી ફાસ. 84 પછી એને ભટકવાનો જાય. તો આવી રીતનું ભજન થઈ જાય. તો ભાઈ ભજન કરવા માટે કોઈ મથન કરવા, કોઈ બળથી ભજન નથી કરવાનું, હાલો મારે ભજન કરવું જ છે, એમ ન થાય. ભજન સહેજે સહેજે થાય ભાઈ. સહેજે સહેજે ઓટોમેટિક એની લહેર આવે તો અહીંયા સુરતા એમાં મસ્ત જ હોય ભાઈ. પણ સુરતાને ઘડવી, સુગઢતા. હું કર્માબાઈ હતા ને એટલા બધા હડુહા હતા, પણ એનો ખીસડો કરીને ખાવા લાવવો પડતો ભાઈ. શું કામ? એનો ભાવ શું થતો, એની પ્રેમ શું થતો ભાઈ. વિદુર ને ઘેરે નકર કરે ઓલા દુર્યોધન ને શું કામ એવા હતા, વિદુર ને ઘેરે ખાધી ભાજી ને ગરીબ કાઢીને ફગાવી નાખ્યો, કાળાની સ્ટાઇલમાં વાલો મારો થઈ ગયો રાજી ભાઈ. કાળાની સ્ટાઇલ ખાઈ ગયું, ગરીબ તો ફગાવી નાખ્યો. ઓલા વિદુર જે એવા વિદુર પત્ની કે આ તો શું કરે, એટલે એ કે ઈ મને કઈ થોડી કરીશ ને કે ભાઈ દેવાય ગયું છે, ઈ બરાબર છે. આગળ એ અવસ્થામાં આવી ને તો ન થવાનું થાય ભાઈ. હવે વગર વસ્તરે કે ગરીબ નું સહેલું ફગાવી નાખ્યું, કાળાની સહેલું કાઢીને ભગવાનને ખવડાવી દીધું. આવો પ્રેમ પ્રગટી છે ભાઈ. હવે ભગવાનની ભૂમિકા એ પ્રેમ છે. શું છે ભાઈ? પ્રેમ સિવાયનો કોઈ દિવસ, કે પ્રેમ નથી મળતો પાણી પાતા, પ્રેમ નથી મળતો તેલ છોડે તાતા ભાઈ. એ કે ગુજરી લેજો ગામે ગામની, ગુજરી ગામે ગામને લેજો, ગમે એ આટડીઓમાં તમે જાવ પ્રેમ મળે ભાઈ. અરે પ્રેમ વ્યસ્ત ન મળે બાપા. પ્રેમ નથી મળતો, પ્રેમ પાણી પાતા નથી મળતો, પ્રેમ તેલ છોડે તાતા. એ કે ગુજરી લેજો ગામે ગામ. તમે ગમે ગુજરી કહેતા ગામે ગામ ગમે ને આટડીઓમાં પૂછો, પણ એ વ્યસ્તો મળતો નથી. પ્રેમ ક્યાં મળે? કે માણાના દિલની અંદર પ્રેમ છે. ત્યાં છે ભગવાનનું પ્રાગટ્ય, ત્યાં માણસના દિલની અંદર છે. હવે જેના દિલમાં દીદાર હોય ના પ્રેમ પ્રગટે ભાઈ. એટલે પ્રેમ છે ઈ એક અજ્ઞાન દૂર જાતું રહે, અને જ્ઞાન નામ પ્રકાશ છે, એનું નામ પ્રેમ. જે શબ્દ અને આપણે ઓળખતા નહોતા, હવે ઈ શબ્દનું આપણને જે રમણ ગમન મળ્યું છે, એની હારે રમણ ગમન કરે, ઈ પ્રેમની ભૂમિકા છે. માણસની જિંદગી ક્યાં વહી જાય ભક્તિમાં ખબર ન પડે ભાઈ. પણ ઈ પ્રેમમાં રહે તો ભાઈ, ઈ ભક્તિમાં પછી માણસ એવું પણ કઈક સમજવા ગુરુની કૃપા અનંત અને અપાર ઉતરે, એટલે કેવટ ને ત્રણકાળનું જ્ઞાન છો ભાઈ. કેવટ ભીલ નામનો કોળી હતો. રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસ નીકળ્યા, એટલે કોકે કીધું કે ભાઈ આ રામ આવે, એટલે એ પૂર્વ જન્મનો પૂર્વયો હતો. ખબર પડી ગઈ કે ઓહો રઘુનંદન આવે કે પરિભ્રમ છે. એટલે એને કીધું પગ ધોવા ગયો મને માય, શક મને પીડ્યો મન માય. એટલે એ કે આ બધા ભલે કે દશરથના દીકરા છે એમ, પણ હું ઈ માયલો નથી. કે હું તો એ કે તમે પરિભ્રમ છો, કે મારે પગ ધોવા છે. હવે પગ ધોઈને પછી શરણાવ્રત હતું ને, કેવટ કે આ શરણાવ્રત ને તુલસી ક્યારે નો નમાય, પૃથ્વીમાં નો નમાય, કે મારી નાવમાં નો નમાય. જો મારી નાવમાં નામું તો મારી નાવ તો એ કે ખામણગારી મતી જાય બની જાય, તો મારી આજીવિકા તૂટી જાય. એ કે આ શરણ કમળની રજને તો હૃદયમાં ઉતારી જવાય, તો 3 કુળ 3 લોક કે થઈ જાય ઉજિયાર. હવે 3 કાળનું જ્ઞાન કેવટ નહીં છું ભાઈ. હવે ઈ માયલું જે હતું એ મેં તમને પીર્યું. હવે આમાં તમે જેટલું સમજશો એટલું તમને મળશે ભાઈ. સમજવાની વાત છે, કારણ કે રીત વિના પેલી રીત તરફ વયું જવાનું. નામ સ્મરણ છે ડાયરેક્ટ, આ એક રીત છે. નામ છે કે ડાયરેક્ટ નામની પાટની લીધા કરવાય. પેલા રેણીને પકડવાય. રેણી છે સાઉન્ડમાં છે, ખોડિયારમાં છે, મેરડીમાં છે, એ બધાને તમે ઓળખશો રેણીથી. હેનીથી રેણી છે તો, નકર મેરડીમાં આવીને વૈયા તોય તમને નહીં ખબર પડે, સાઉન્ડમાં આવીને વૈયા તોય ખબર નહીં પડે. રેણી છે, રેણી છે એ અગમ દેવી છે. જેથી 50 કરોડમાં જેથી પાણી હતું તેથી નિજ નામની શક્તિ દર્શાણી. નિજ એનું નામ છે. નિજ નામની શક્તિ દર્શાણી ઈ છે આદિ પુરુષની શૈલી. જેથી આ પુરુષ હતો છે અને રહેવાનો એની શૈલી છે ભાઈ. પણ ઈ આને ઓળખવા માટે રેણી છે તો ઓળખાય. તમે ત્યાં રેણી નહીં હોય
તો શક્તિ આવીને વહી રહ્યા તોય તમને ખબર નહીં પડે ભાઈ. એટલે ભક્તિ કરવા માટે સીધી ને સરળ હાવ વાત છે. ભક્તિ કોઈ હાર્ડ રૂપય નથી, તમારાથી થાય. તમે તારે માળા ન પહેરવી, પછી નાવું નહીં, ધોવું નહીં, પછી તમારે નાવાનું હેમાં મનમાં, મનની ગંગા છે એમાં નાવાનું ભાઈ. પછી ગુરુ સમરણ તો એવું છે કે 8 પોર અને 24 ઘડી સતત શરૂ. ભજન 3 મહિના કરી લેવાનું છે. કેટલું ભાઈ? કોઈ ધર્મ એવો ગેરંટી વાળો નથી. આ જય ગુરુ મારા ધર્મ એવો ગેરંટી વાળો છે. 90 દિવસ ભજન કરી લો એટલે સેલા સવા સુધી તમારું ધ્યાન રાખી દે ભાઈ. 90 દિવસ. અને કોઈ પણ ધર્મ હાલે એના સેલા સવાસ ની વાત છે. અને આપણે લાગ્યો એ સેલો સવાસ, ગોતવા જવાની જરૂર નથી ભાઈ. ને કહેતા પટેલ નો પાડો હોય એ 3 મહિના જીવી જાય તો રૂપિયાની ખરી અને હોને હિંગડી ઉભો રહે ભાઈ. પણ કોઈ સાહ નો પાઈ દે તો નકર મરી જાય ભાઈ. આમાં શું હોય? સાહ પાઈ દે તો મરી જાય પાછો ભાઈ. એટલે કોઈ પણ ગમે એ ધર્મની પ્રણાલિકામાં જાવું, આપણને કે ઈલા ભાઈ જય ગુરુ મહારાજ, કે જય ગુરુ મહારાજ, તમને શું સમજાવે ગુરુ? તો ગુરુને ખબર જ છે ભાઈ કે આપણી વસ્તુ કોઈને દેવાની નથી. કારણ કે જે આપણે બતાવ્યું એ 12.5 સંપ્રદાય આપણો કોઈ ધર્મ જ નથી. અને આપણો ધર્મ છે અડધો છે. કેટલો છે? અડધો. 3 જતી છે એમાંથી અડધો જતી છે આપણો ધર્મ છે, સત્ય સનાતન. આ બીજી એની બધી પ્રણાલિકા છે ભાઈ. કારણ કે હનુમાન જતી, લક્ષ્મણ જતી, ગોરખ જતી, એમાં જે અડધો બોલે ને 52 ની 12 છે ભાઈ. અને ઈ તો તમે ઘડશો તો પૂર્ણ કરીને સમજાવશો, નકર તમે શું સમજાવો? મને મધુ બાપાએ સમજણ આપી, હવે હું અગડ બગડ હતો, મને આમ કઈ ટપો પડતો નથી. હવે આ ઓટોમેટિક આ બધા શબ્દના ઘાટ ગળાતા હોય. જ્ઞાન છે એ શીખવાની જરૂર નથી, સમજવાની જરૂર નથી. હું આ સવારમાં ઉભો થયેલી ખેતીમાં કામ છે એ કરી, પાણી વાળતો હોય, પોદળા ભેવણ ઢોળતો, બધું કરતો ભાઈ. પણ ઓટોમેટિક એની જ્ઞાનની ધારા લાગે એટલે ઓટોમેટિક એ બધું ઘડાતું ભાઈ. જ્ઞાન વસ્તુ એવી છે કે ઓટોમેટિક પરા પશ્ચિમ થી મધ્યમાં ને વેખરી આ 4 અવસ્થા છે શબ્દની. હવે મૂળ શબ્દ ક્યાંથી આવે ને? મૂળ શબ્દ છે બ્રહ્મ છે ભાઈ. હવે મૂળ શબ્દ આવે ને એને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ રોકી ન શકે. એ તમારામાંથી નીકળી જાય એટલે ગમે એનું સારું થઈ જાય ભાઈ. આ એની માથેલા 3 શિખર છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. પણ મૂળ સકર નાભિપરા છે એ તો પોતે એનું ઘર છે ભાઈ, બ્રહ્મ. હવે એમાંથી નીકળે તો ઓલા રોકી ન શકે. એટલે એનું આપણે ભજન કર ના, આપણે તાર બાંધી દીધું ભાઈ. પછી અતિ બોલના, અતિ બ્રશના, અતિ રેના શુભ ભાઈ. ભક્તિ છે એ મર્મ છે. મર્મ સમજવાની છે. ધર્મ, કર્મ ને મર્મ આ સમજાય તો આપણે ભક્તિને સમજી શકીએ. નકર ભક્તિ સમજાય નહીં. ને મોક્ષ હાટું કોઈ મથણા મથવા નહીં. મોક્ષ તમને કેદી મળશે એ વાટ ન રાખવી. અટાણે તમારો મોક્ષ હતો શું હતું? હવે તમે જ્યાં કઈ જીવશો એ તમારી ગયા જન્મની કમાઈ હવેથી શરૂ. આ ઓલા જન્મની ખૂટી ગઈ તમારી જે હતી ને એ ખૂટી ગઈ માલિકા. હવે આ પાછું તમારું નિર્માણ જ્યાં કરવાનું છે ને એ હવે શરૂ ભાઈ. સમજ્યા? ઓલા તમે જે કઈ તમારી પુણ્ય નું ભાતું હતું એ ખૂટવાડી દીધું. હવેથી જેવી કમાઈ તમે સારું કરશો તો અમે તમારે જોવું નહીં પડે. એ ઓટોમેટિક તમારું જેવું કામ હશે એવો જ અવતાર તમને આપી દે ભાઈ. અને આ તો ડાયરેક્ટ આમ સાબુતી વાળી વાત છે. આવી ભક્તિ લગભગ ન મળે તમને. હું સત્ય હાટું ખૂબ મેં બાપા હું બધું જોયું. જુઓ, સવાગ્યામાં ગયો, સ્વામિનારાયણમાં ગયો, ઉગમ ફોજમાં જઈ આવ્યો ભાઈ. આ બધા ભવા ડાકલા વગાડે એમાં જઈ આવ્યો. સત્યની ખોજ હાટું. સત્ય જેવું છે હું ભાઈ. આ પરાયસી મધુ બાપા મળ્યા ને તઈ મેં એટલું થઈને હું બોલ્યો કા ભાઈ, હું એ કે તમારે 12 વાગ્યા સુધી જે કઈ બોલવું સ્વીટ, 12 વાગ્યા પછી નહીં. મેં કીધું મારે કાંઈ બોલવું નથી. મારે તો ભગવાન શું છે એ જોવાનું છે. મારે ભગવાનનું કામ છે. મારે બીજું કઈ જોતું નથી. અને ભગવાનનું મારે જોતું એટલે સમજણ ભેગો મને વૈરાટ સ્વરૂપે દેખાણું. આને જ વૈરાટ, આને જ ઈશ્વર કહેવાય. અને આને જ પીળો પીતાંબર વાળી કહેવાય. એમ જે ઓલો 3.5 પદમમાં વિધાણો ને એ જ પાછો મને મળ્યો ભાઈ.
એટલે અમે ગમે એ સભામાં બેઠા હોય ને તો એક શબ્દ અમારો મૂકી દે એટલે કોઈ ઉપાડી ન હોય. ગમે એ સભાની ગમે એ સત્સંગ ગમે એ પ્રાણલી ચાલતી હોય એમાં અમારો એક ઘડીને મૂકી દઈએ. ઓલા કેમ રાવણ સીતાજીનો સ્વયંવર હતો એટલે રામે કીધું લક્ષ્મણ તમામ દેવી દેવતા પીર પેગમ્બર બધા આવ્યા સીતાજીના સ્વયંવરમાં. રાવણ લંકાપતિ રાવણ આવ્યું ભાઈ, કારણ કે એક એક ભૂજામાં હજારોનું હાથીનું ભૂજામાં બળ હતું રાવણને. હવે એ રામે કીધું ભાઈ એ કે લક્ષ્મણ દીધા કે હું એ કે આ તો લંકાપતિ રાવણ આવ્યો કે આ એ કે જાવ કે આ ધનુષ માટે 14 બ્રહ્માંડ નું વજન ભાઈ, નકર તો શિવ ધનુષ તોડી નાખે એવો હતો રાવણ. 14 બ્રહ્માંડ એટલે આપણે તમને સમજાવ્યો ને એનો વજન કોઈ ન ઉપડે, અને એ ઉપડે એટલે બેડો પાર ભાઈ. સત્ય છે શિર પર લઈને હાલવાનું, ધર્મ કાન પર લઈને હાલવાનું, કારણ કે નકર પૂછલી જવાય ભાઈ. ગુરુને નામે ગમે એ કરે, આપણે નામે કઈ કરાય નહીં. સમજાઈ ગયું તમને વાત? આમાં હું કઈ કરું એમ છે નહીં. આ મારા ગુરુ નું તમને મેં આપ્યું